પહેણ્યા પછી વરસ થઈ ગયો પણ આ બાયરી શિખર હું છે સમજણ પડતી જ નહીં મને તો. એને હું કોમ નહોતું એને બધો કોમ જે કીધું છે એને બધી વસ્તુઓ લાવી આલી પણ આ બાયરી એવી મને મોઠાની મળી હ તે મારું જીબ્બાનું આરામ કરી નાખ્યું આ બાયરીએ તો. ડોહા હું બગડે હે હું બગ કરે તું તું બખાડો કરે તો રૂપા વાય બેસ. હા વાય બેસ આ બાજુ બેસ બેસ શાંતિથી પેલા. આ રૂપા હોભળ હા તને પરણીને આવ્યા હોય પછી હા તે મને જેટલું કીધું એટલું તને લાવી આલી. જો આ હોનાનો તને કડલો કરી આલે ન કરી આલે. પછી તે કીધું કે મારું હોનાનું મંગલસૂત્ર જુઓ તો તને બી હોનાનું મંગલસૂત્ર કરાય કે ન કરાય. આ કોનની બુટ્ટીઓ તે કીધી કે મને હોનાની કોનની બુટ્ટીઓ જોવો ત્યાં તને હોનાની કોનની બુટ્ટીઓ કરી આલી કે ન કરી આલી. એમાં હું નવાઈ કરી તમે મારા ઘર વાળું તું નહીં. અરે નવાઈની વાત નહીં તી જે કીધું એટલું બધું મેં કર્યું બરાબર. તો તું કદી મને પ્રેમ ભાવથી નહીં બોલાવતી પણ ચેરથી બોલાવાના પણ આ બોલાવીએ છીએ આપણે હું કમ્પ્લેટ તો પ્રેમથી તો બોલું છું. અરે હાલ હું સહેજ મારી રીતે મનમાં વાત કરતો હતો તો મને હ બધી પાછળ વાસંડી મારી. હવે છે એથી પેલી કરું એક વસ્તુ મારી વાપરતું. હા આપણે હવે ગોમમાં કંટાળીને સુરત જ્યાં. હા સુરતે 12 મહિના જેવું રહ્યા પણ સુરત 12 મહિનામાં તું ચોય હખણી થઈ. હું કર્યું તો સુરતમાં જઈને શું કર્યું મેં? અરે ગમે ત્યાં ખાતી ઊભી વાતો કરવા મંડી પડે અને પછી શિખર હું હોય હું ના હોય મને હું ખબર પડે. પણ સુરતમાં હું કોના ગત બોલી ગયો? અરે ઘણી વાતો મળી તો મન તો મળી પણ તો લોકો તો કી તો મારે તને શું કેવું પણ ઝઘડો કરવા માગ તમને ખબર નહીં પડતી. હવે થાકીને પછી હું તો સુરત મૂચીને પછી તને વાપીમાં લઈ ગયો. હા વાપીમાં હું એક કંપનીમાં નોકરી કરવા માંડ્યો અને તને ઘેર રાખી. હવે તું ઘેરે આખો દાડો કદી ઘરમાં ન હોય ગમે તે કોકના ઘેર જઈને બેઠી હોય કો તો ચોક ફરવાની હારી જઈ હોય. તે હું કર્યું મેં કે ફરવાની હારી કે હું કર્યું તો મને કહો. મેં તને કેટલી સમજાય બરાબર. હવે આપણે સિટીમાં આવ્યા છીએ હવે સિટીની રીતે રહી કરણી કરતા શીખતું પણ તી ત્યાં જઈને મારા તારા નામનું તી કર્યું કે જોડું આ તું હું હાથે કરીને તમે મારી આબરૂ ના કાઢશો યાર. પછી કંટાળ્યો વાપીમાં કંટાળ્યો પેલા પકોડી વાળો ચાદરે ઘેર ઓટો મારવા આવતો કે કાચી ચોજો પણ પકોડી ખાવા તમે પણ લઈ જતા હતા. પકોડી વાળ તો બોલાય તું એટલે આ પકોડી ખાવા જતા આપણે પકોડી ખાઈને આવતું રહેવાનું કોઈ પકોડી વાળા હંગાતી કોઈ લોબી ચર્ચા હવે આપણે તો મોમાં માછીના હતા તે વાતો કરવી પડે વધારાની નહીં પણ તમે પકોડી ખાવા લઈ જતા હતા તો તમે ભાવથી પ્રેમથી એને બોલાયો તે મુએ ના ગાત બોલ્યો. એટલે પણ પ્રેમથી આદમી બોલે બહેરાન તો ન બોલવા જવાય. બહેરું કોઈ આ બીજા આદમી હંગાતી પ્રેમથી વાત કરે મારી આબરૂના ધજાગરા ઉડાડશો. પછી હું જોહબર બીજી વાત પછી વાપીમાં આ બધું જોયું કંટાળ્યો એટલે પછી પાછો તને લઈને આવ્યો વડોદરા. વડોદરા આપણે 1.5 વર્ષ રહ્યા. બરાબર 1.5 વર્ષ રહ્યા એમાં તું પેલો હોંબા બંગલા વાળા પેલા માળી હતો ને હા પેલો દેખાવ વાળો ભૂર્યો હતો એકદમ તે તું રોજ એ માળી હંગાતી વાતો કરતી. તમે મારા પર વેમ કેટલું રાશી ગયો? એટલે વેમ તમે વેમની મારા પર વેમ જ રાખવા પડ્યો ને. અરે રૂપા આ વેમની વાત હું તમારા માટે કેટલું રાખું તમે મારા માટે કેટલું આ વેમ કેટલું રાખ્યું. પણ હું વેમની વાત રૂપા નહીં કરતો પણ હું તને એક સમજાવવાની વાત કરું હું. હવે જો આવું ને આવું રહ્યું એટલે થાચીને પછી હું પાછો ગોમડા આવ્યો. પાછું હું તો એને મજૂરી કરવાની ચાલુ કરી. નકર તને શાંતિથી સુખી જિંદગી જીવવા માટે કેટલા શહેર બદલે હાસું બોલ. આપણે બધા તો ફરી આવ્યા છે એ તો બરાબર છે પણ તમે વેમ ના રાખશો. નકર મેં તારા માટે એવું નહીં કરતી મને કીધું છે કે અડધી રાતે મારા આ વસ્તુ જુઓ હતો તને એ વસ્તુ લાવી આલી છે. તે કીધું છે કે આ જુઓ હતો તને એ લાવી આલ્યું છે. તે એમ કીધું છે કે મારા આજ કેરી ખાવી હતો તને કેરી લાવી આલી છે. કોઈ પણ ફ્રૂટ કીધું છે મેં કદી કોઈ વસ્તુ તારા માટે બાચી રાખી. તમે બધું લઈ આલ્યું ખરું છો ફરવા મને લઈ ગયા એકલી ને મને એકલી આપણી બે જણા છો ફરવા એકલી જ્યાં. અરે ફરવાનું તો તાર પાસે આ બાજુ ફરવાનું હોય આ બાજુ જવાનું હોય આ બાજુ તમે એકલા ટીચો છો અને મને તો ફરવા નહીં લઈ જતા. ટીચર પણ કેટલું વેમ તમે રાખ્યું છે કેટલું વાર વેમ રાખ્યું મને તમે તો અડધી કરી નાખી. તમે ચોક કમાવો જો ને 2 પૈસા લાવો તો ખાવાના હોય ઘેર ચોટી બસ મારી જ ખબર રાખવાની છે મારી જ રાખવાની ખબર. આ તને સમજાઈને ખાચ્યો તારાથી તો હવે મુએ કંટાળ્યો હું તારા જોડી બેહી તો. પણ મારું આ વેમ નહીં જાય તમારા વેમ નહીં જશે કે નહીં જાય? જો કે 2 પૈસા કમાઈને લાવો તો ઘેર આપણે ખાઈએ. અરે ઘણી મજૂરી જ કરતો તો હું પણ તને ખાતર ન આવડતું
મારી જ હોટ રાખવાની છે, મારી જ. અરે મન તો જવા દે છે, તમારે તારા તાઇફાન તારા બખાડા હોભરી તો કંટાળ્યો રવા દે. બસ મારી જ હોટ રાખવાની છે. બસ વેમ રાખ કરી તો ખાવાય દેતો નહીં. હું ખાય ખાવાનું હું અડચેલો ખાય એક લગી રહીને રાખ્યું નહીં. બસ વેમ જ રાખ, વેમ જ રાખ. કોકના કદ બેઠો ખાલી બોલ્યું હોય હું તોય મારું વેમ રાખે ઘેર આવીને બે શબ્દ આગા પાછા કરે બે બોલો. અરે ને ખમી કરતા કરતા પાવડાનો હાથો બાજી ગયો. તેમાં વસન બોલો સમ આમ ઘેર હેડ્યો છે. આ આપણી નેક કરતો તો અને હારો પાવડાનો હાથો બાજી ગયો. તેમાં છે ઘેર લેવા જવું પડશે. બરાબર. તે એવું તો નેકમાં તો એટલે હું જોર મારતો હતો તે પાવડાના હાથો પાઈ ગયો. અરે યાર બહુ ઉપલો બોદાઈ ગયેલો હતો ને તે બે કાઠું હતું તે મારે જ બે પાવડા તે બાજી ગયો. તેમ છે પાવડો લેવા પાવું ઘેર જવું પડશે. હા તો પછી ઘેર જઈને લઈ આવવો પડે બીજું શું તાણ. તમારે નહીં પાવડો પાવડો તો મારા ઘેર પડ્યો નવો લાયેલો હમણાં જ લાયો હું. હા તે હાથો બાથો સારું વ્યવસ્થિત બનાવેલું હ. તે જા ઘેર તો તાર ભાભી ઘેર તે માગજે કે પાવડો આલજો કે કોણિયાભાઈને કીધું હ તો પાવડો આલછી. હા તો હું લઈ આવું હેડો. અને મારે આ ખેતરમાં જવું હ તે પેલા ભૂંડરે ઘઉં બગાડે જોતો આવું ને. એ હારું. હાશ કોણિયાભાઈના ઘેર જવું પડશે. અને રૂપા બાપી રહ્યો ને એનો લખણ થોડો સારો નહીં. આ બધા ચચાટ સીટીઓ ફરીને આવ્યો છે પણ ગોમમાં આવ્યો છે. આમાં મને જવા દે. રૂપા ભાભી કેવો છે ને શું છે આ બધા ગોમમાં વાતો કરે છે તે મને જવા તો દે. કોણિયાભાઈનું ઘર આવી ગયું. એ ઘેર કોણ છે? કોણ બૂમા પાડે છે? હા ભાભી પાવડો લેવા આવ્યો તો. હા પાવડો લેવો હા. વાહ હા કશો વાંધો નહીં. કોણિયાભાઈ રસ્તા મળ્યા ને હું હારો નેક કરતો હતો તે પાવડો ભાગી ગયો. તે કોણિયાભાઈ કીધું કે પાવડો હોય એટલે કે તાર ભાભી ઘેર તે કે લઈ આય. તે હું પાવડો લેવા આવ્યો. તે પાવડો હોય ને ઓ પાવડો તો ઘેર પડ્યો હા. અને કઈ બાજુથી તમે આવ્યા તે? હું આ તમારા પેલું ખેતર આગળ છે ને એ બાજુથી આવ્યો. તે કોણિયાભાઈ ખેતર ગયા ને હું ઘેર આવ્યો એટલે પાવડો લેવા આવ્યો હતો. અને તમે તો ભાભી જોરદાર લાગો ખરેખર. હું ગમી છી તમને? અરે જો લાગો ખબર જેમ આકાશમાં ઉતરી પડી હોય ને હો લાગો છો. તારે પૂછવા ના કોઈ ખબર છે. આ તો એક વાતું કહું છું તમને તો આમ મસ્ત લાગો છો એમ. આ તો બરાબર પણ મારે ઘેરથી થોડો વેમીલો હોય. હા બરોબર પણ આ તો માથું તો હાલ કોઈ તમારે વેમ કરાવે એવું કરે. આ તો કહું છું. અને આમ આ તો બરોબર તમે કોણિયાભાઈ ઘેર આવો છો. જો મારી જગ્યાએ હોત ને મારા ઘેર મને પણ હોત ને તો તમારે રોણી કરી રાખો. બરાબર પણ વાત સાચી છે પણ પાવડો આવ્યો ને તો મારે તો બરાબર આયા ભેગો હોય ને તો શાંતિથી લઈને જતા રહો તમે. મારા ઘેરથી આયા ભેગો હો તો પાવડો લઈને તમે જતા રહો. એની વાત નહીં કરતો. એ તો છે કેટલા હોમાં મળ્યા પીવા આવતા આવતા કલાક થશે હજુ તો. એવું તો હોય એટલે હું આવ્યો છું. અને આ તો હું તમને કહું છું કે તમે મસ્ત લાગો છો બરોબર. હા તો અને મને તો બહુ ગમી ગયો. હા તો હવે બેહો થોડી વાર આપણે. બેહો. શું કોમ હતું? એટલે હું પાવડો લેવા આવ્યો હતો. હા અને તમે તો જો રૂપારો લાગો છો. બરાબર હું તો સરસ બરાબર દેખાઉં છું પણ શું કોમ હતું? મારે કશું કોમ નતું. ખાલી આ પાવડો લેવા હતો ને તમને જોવા આવ્યો સ્પેશિયલ. એટલેથી જોવા માટે? હા સ્પેશિયલ જોવા આવ્યો કે ગોમમાં હું અમુક વાપર્યું હતું અમુક વાત હા કે રૂપા ભાભી જોર લાગે એટલે આ રૂબરૂ જ તમને જોવા આવ્યો. એટલે આટલી ઉંમર તો એમ હું અરે બસ હિરોઈન જોવા લાગો છો. હા બરોબર. આ તો બરોબર હા તમે હોય જો મારા જ ઘેર હોત ને તો તમે રિક્ષામાં લઈને રોજ ફરોત. રિક્ષા એ તમારી? મારા રિક્ષા તો થોડી જમીને આવું છું પણ આ મણી વળી છે. તમે જો તમારે ફરવું હોય ને તો મારા અંગાતે એક વખત આવો તો આ કોણિયાભાઈને ભૂલી જશો તમે. મને ફરવા તમે લઈ દેશો? અરે તમે આવો ને તો વિનગર લઈ જાઓ. પકોડી ખવડાવું હારા નાસ્તા કરું કોઈક હારો લુગડો બુગડો લઈ આલું. પણ હું આવું તો ખરી પણ મારા ઘેરથી કાઢી નાખવાનું. હા તમારે પોનું કાઢવાનું કેવું કે હારું પેટમાં દુખાય છે તે નાવ તો રિક્ષા સ્પેશિયલ કરી અને હું જાઉં દવાખાને એવું પોનું કાઢવાનું. ના કઢાય બોનું કાઢે તો પાછળ આવે એવું. અરે કશું ના આવે એમ થોડું પાછળ આવે એવું છે તો હું કહું નંબર નંબર તો હું આલું લખી.
લઈ લીધો ને આ નંબર ખાલી તમે મિસ કોલ મને મારી દો અને તો કોલ આવી જ મને. હા તો ફોન કરતા ના તમે નવરો હોય ને હા ફોન ના કરતા મને પોપડો મારી પાસે નવરો હોય ને એટલે મને મિસ કોલ મારી દેજો એટલે હું તરત હોમી રિંગ કરે બરોબર પછી આપણે વાતો કરીશું હા બરાબર હો અને ક્યાં ફરવા જઈશું આપણે 2 દાડા સેટિંગ ગોઠવી કાઢો તમારે સેટિંગ કરવાનું હું તો હાલ કહેતો હાલ પણ મારે હું તો તૈયારી છું ફરીએ આપણે પણ કોઈને ખબર ના પડવી જોવો કોઈને ના પર નકર ગોમમાં આખું થઈ જાય તો મને તો મારો ઘરવાળો કાઢી મેલ વાત સાચી હ તમે તાર કોઈને ખબર નહીં પડે આપણે બે ફરીશું હરીશું અને ગીત ગઈશું તો મને કાઢી મેલે તો ખોટું પડે એવું હા ખાધું હા કશો વાંધો નહીં. કોઈને કોણ ખબર ના પડવા તો બરાબર અને પેલો પાવડો બાવડો આલો એટલે હું જઉં ને હમણાં પેલા કહે છે આ કલાકથી ગયો હતો આવ્યો ના તો પાવડો ભાઈ પડ્યો હોય એટલે આવો લાવો જઈ લઈ આવો તમે લઈને આવો ને હોય હું બોલું ભાભી હા શું કીધું યાદ રાખજો ફોન નક્કી હાય રૂપા ભાભી પાહન જી આવ્યો આ પાવડો જોનો પાવડો લઈ આવ્યો અને કમ્પ્લીટ સેટિંગ કરી નાખ્યો 2 દાડો ચેરી ભાભીને લઈને જાઉં ફરવા કોણિયાભાઈને કોઈને ખબર પડવી ના જોવા અને આના પાવડો રહ્યો ને એ પાવડો કોણિયોભાઈ ના હોય ને એટલે જ ઘેર હાલવા જવું હોય તો સુધી તો હાલવો જ નહીં અત્યારે મારું પોણી બોણી વાત દઉં અને પછીની વાત પછી અરે રૂપાવ ઓ મારે રોકલે હા એ પોણી પોણી લાય હા લાવ લ્યો સ્વામી કેટલી વાર લગાડી હતી તો એ પોણી લેવાની જીતી હું બેસ આ બેઠી પેલા વસંત મોકલ્યો તો પાવડો લેવા ત્યાં આવ્યો તો લેવા ઓવા પાવડો લઈ ગયો પાવડો લઈને ગયો નહીં ઓવા અને આમ કોઈ આડું અવડું નતો બોલ્યા ના તો પાછું તમે વેમાવાની વાત કરી પાછી જો સ્વામી તમારા સિવાય મારે કોઈ નહીં અને આસપાસ હવે વેમાવાનું તમે કાઢી નાખો તમે જ છો મારા અને તમે જ મારા રહેશો તમે કોઈ જાતની હવે ચિંતા કરશો નહીં ના આ તો હું આ તારું રૂપ જોવો ને હા એટલે હું રૂપમાં ગોડો થઈ જાઉં તો પછી આ તો કોક બીજું જોવે એટલે આમ ગોડું થઈ જાય તારા રૂપમાં તારો રૂપનો અંબાર જેવો દેખાય પણ મારું રૂપ એવું છે તારે તમે ચિંતા ના કરશો. આમ ગમવા હેડે તો 25 જણામાં એક ધારું જોઈ રહ્યા કે પેલા કોણિયા બની રૂપલી જાય તમે આસપાસ હવે ચિંતા ના કરશો હું સ્વામી તમારી બૈરી જ છું અને તમારું રહીશ હા, તમે તો- ચિંતા કરશો ને હા તને તું આટલું મને કહેતી હોય ને હા તો પછી આજ પછી હું તારા હું કદી કશું ખોટું તને નહીં કહું બસ હા બરાબર હા પણ આજ પછી એનું કાઢી નાખો મનમાંથી આ તો પછી ના હોય તો થોડું ખાવાનું બનાય હા તો ખાવાનું તો બનાવું હા. ખવડાવીશ પીજાડીશ બધું ચિંતા તમે કરશો ને ના ના બસ હવે આટલું બધું મગજમાં કાઢી નાખી હા. તારા માટે શું ખાવા બનાવો કયો તારા મન ભાવે આ તો ના તારા તમે કયો એ જ મારે તમને ખવડાવું ના આ તો મારા તારા મનનું જ બનાવેલું ખાવું છે બનાય છે ના હું નહીં તમે કયો એ જ હું તમને ખવડાવું આ તો પેલી કહેવત સાચી નહીં કે બહેરાનીના મનનું બનાવવું હોય હા. પણ આદમીને તો પૂછ્યું જ અને પછી ગોમ્બાની વાત કરી મારે તો મારે એવાને પૂછ્યા વગર કોઈ ખાવાનું નવું ના બનાવું હું તો ના આ એવી વાત કરી યાર ના સ્વામી તમે હા, કયો તો દાળ ભાત ને રોટલી બનાવી દે હા દાળ ભાત ને પછી તમને શીરો સારો ભાવે ના પણ આ તો દાળ ભાત ચાલશે અરે આજે તો સપલે બીજે રોમાપીની અરે તો પછી અસલ રાજગરાનો શીરો બનાવી દે હા અને દાળ બટાકાની ભાત રોટલી અને શીરો બસ, હારો બનાવી દે. ચલો બનાવો એ હા હળો મારા પ્રભુ ખાઈ લે હળો દાળ ભાત રોટલી ને શીરો બનાવી હળો હા હા સરસ સરસ લે હળો હા. હારું આ રૂપા બાપી તો એના ધણીને જબર હાચવું છે અને એક બાજુ મારા અંગાત સારું સારું બોલતો તો ત્યાં તો શીખે ફોન બોન કરશે કે નહીં કર આજ તો નહીં પણ કાલ કોક બોનું કાઢીને જાઉં ગમે તે કોક કરવું પડશે રૂપા હવ
હું આખો દાડો કચરો વાર કરે છે. અરે ભારું પડે સવારે વહેલા તું. આગળ ખબર હા પેલો રાયડો વાડો મેં મજૂર કર્યો છે ને ઓહો તે ના હોય તો હું ખેતરમાં જાઉં હા અને રાયડો વઢાઈને પછી ઘેર આવું તો કદાચ થોડું મોડું થાય ને હમ. તો મારા માટે જમવાનું બનાવી દેજે. તો ખાવા તો બનાવી ખાઈ લેજો તમે. હા હો હા કશો જે હોય છે તમે. એ હાટાવો હું ખેતરમાં જાઉં. હા છે તમે જી. હા ત્રણ દાડો પાવડો લઈને આવું તો પેલા કોણીઓ ભાઈ હોય ને એટલે જોઈને પાછો વળી જવું પણ આજ તો દેખાતા નહીં. આજ તો રૂકા ભાભી એકલો જ દેખાય. જવા તો દે. હો શું કરો? આ હાવણું આવતું હતું. આ પાવડો હાલવા આવ્યો હતો. હા તો યા કોણીઓ ભાઈ એ તો રાયડો વટાય ને તો 4-5 મજૂર આવ્યો હું. એવું હે ઓહો એટલે વઢાઈને જ આપવાનો. તો મોડું થાય ઈવન તો. ઈવન તો એ 12:30 વાગ્યું. તો પછી હેડો કરતા ને હું પેલી વાત કરી હતી ફરવા જઈએ આપણે પકોડી ખવડાવું. ના તો કાઈ જાય તો પણ એ તો હજુ 8 વાગે છે. અરે 8 વાગે તો આ તો આવી જાય તો શું કરવાનું કયો? અરે બાપુ 8 વાગે છે અને તમે હેડો આપણે 2 કલાકમાં તો પાછો આવતો રહી ગયું. 10 વાગે પાછો. અરે 10 વાગે તો તમારે પકોડી ખવડાવી અને ફેવડી અને પાછો હાલ લેવા હું તૈયાર થઈ તો હો મૂકી. આપણા ચોક્કસ તૈયાર થવાનું આવે. આ રૂપ નો અંબાલ લાગો છો ને. ના ના તૈયાર તો થવું પડે. અરે કશું નહીં થવું. તમે આ તો ચાલશે. હા આ બધું વાસણ લઈને મૂકી દો. અને હું રિક્ષા લઈને જ આવ્યો છું. રિક્ષા લાવ્યો. ઓહો હેડો કે ફટાફટ હાથ લાવો. હેડો ફટાફટ. હા ખૂબ ભાડી જાય તો. અરે પણ આ માથા ઓઢો કે ને આમ ઘૂંઘટો કાઢી કાઢો કે ને. ગોઠવું ખરું. હા એટલે કોઈ ભાડાય ના આમ ઉઠી કાઢો. હા મોટું અંતર દે. હેડો ફટાફટ. અરે જો ભાડી જાય તો અરે કોઈ ભાડે નહીં પાડતું. હેડો અને આપણે તો બધા રાખવું જવું હોય. ફટાફટ દે. કોઈ ભાડા ના દે દો. આ તો પકોડી ખાવાની મજા આવી ગઈ. અરે ગોડી આવી તો તોય નહીં ખાધી. આપણા ઘાત ફરે ને હા તો તને આમ દુનિયાભરની શેર કરાવું. આવો તો મારા ઘરવાળાને મને નહીં ખવડાવી. તો આમાં આપણા જોડે આવશે તો આમાં બધું તને ખવડાવવા પીવડાવો લુગડો લઈ આલો બધું લઈ આલે તને. લે હવે મારે મોડું થાય હું ઘેર જતી રહું. અરે ગોડી હજુ તો જોકે છેલ્લા 9 વાગે છે. અરે મોડું થશે તો. અરે રૂપા મોડું નહીં આપણે 1 કલાક અને પછી હું તને મોકલી દઉં પણ તું તાર જતી રહેજે. અરે હળો થોડું દે. મેં હવે કોઈ ભાડા ના પાછું. રૂપા હા હારું તારા વગર તો મને ફાવતું એ નહીં. તમે તો કેટલા સરસ માણસ. ગોળી તારા વગર મને ગમતું એ હા નહીં. એ વાત સાચી હે પણ મારે ઘેરથી એવો હે ને બહુ વેમ કરે હે. તું એક ગીત ગાઉં હું. હા તને આવડતું એ ગા. રાધા તારા વિના મને ગમતું નથી. એટલે આવો ગીત હું એકલો ગાયા રાખું છું. તારો ફોન ના આવે તારો કોઈ સમાચાર ના આવે તારી યાદ આવે ને એટલે હું આવો બધો ગીત ગાઉં છું. ગોડી મને ઘરમાંથી બહાર જવા જ નહીં દેતો. એવું છે પણ એ તો બોનું કાઢી નાખવાનું ગમે તે અને નીકળી જવાનું. એવું કહું? હા તારા અઠવાડિયે 4 દાડા મેર આવે ને હા એટલે તારા સીધો મને ફોન કરી દેવાનો એટલે હું રિક્ષા લઈ આવી જાઉં. ના તમે ફોન ના કરતા મહેરબાની. હા એટલે તારે મિસ કોલ કરવાનો હું ફોન તમને કર. બરોબર. એટલે હું હમો તને ફોન કરી દઉં પછી આપણે ફરીશું. હા બરોબર. અલ્યા રૂપલી ગઈ થઈ પણ હજી લસણ તો એના એ જ રહ્યો. હા કને લઈને બેહીએ છીએ તો ખોળામાં. લાય મને જોવા દે પેલા કોણ હોય. હા આ તો પેલો વસંત લ્યા એના કરતા 10 વર્ષ નેનો હ. આ ગયડી હું પ્રેમ કરતી છે. વાતો સાંભળવા દે મને પછી વાત થઈ પછી બધું કોણિયા ભાઈને કહું.
શું કરું તારા વગર મને ગમતું નહીં. આ તો હોભળ તો પણ હું તારાથી તો 10 ગણી મોટી હું પણ હોકર એ અને- પ્રેમમાં કોઈ ઉંમર ગમર ના જોવાની હોય અને ગોડી. કોક ભાળી દેશે તો તારો ને મારું બેનું આવી બનશે. અરે કોઈ ભાએ પાડતું નહીં હે ને. પ્રેમ કર્યો તો દુનિયાથી ન ડરવાનું એ હોય. વાત સાચી છે પણ હવે ઊભો થાય હેડ કે ચમ હવે મારે તૈયારી છે આપવાનો એ હજુ ગોડી વાહ ટાઈમ છે. હા ના હું જવું હવે. જાઓ જાઓ ગોળી. કાલનો વાયદો કરીને તમે જાઓ છો. જાઓ તમે અમારા શું થાવ છો. મારા ઘરવાળો આવીને આવી ગયો હોય પણ દોડવા દે.